મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથ આવીને ઉભાર્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા, મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો, અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બીકે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું. અહીંયા લખી લેજે બાપુ. કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આ તે કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી નો નીકળે હો ને. એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન દઉં બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખો. ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં. દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો. તમે મલપો ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માન. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી. પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાન થી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દ્યો, આમને શું ખાવું? ઈ કે હોના નાકે અણી જેટલું નથી દેવું. ઈ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું મારી કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને, એ રાત્રિનો સમય છે, હહોની સાવણીમાં હો ઉતા છે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે. કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો? મેદાનમાં બાપુ રખડે છે. એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે? હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો? અને આમ જગત જનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. કે ગંગા? એ કે માં અટાણે અત્યારે આયા રાતે અંધારે શું કામ?
અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે અને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા છે આંકડા કાઢજો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવાનો દો એની જનેતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે સાચું શું કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ સાવણીમાં આવ્યા બધા અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની છાવણીમાં આવ્યો અર્જુન હૂતો જ કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નીંદર આવે છે ઊંઘ આવે છે શેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે તું તો જાગેશ ને અમારે હું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણસ લગામ આપી દેવા હો વાતની એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવોમાં શક્તિ નહોતી તમને એવું લાગે અરે હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા 5 હતા તોય જીત્યા શું કામ એને લગામ બાપુ હારા માણાને આપી હતી કૃષ્ણ પરમાત્માને આપી હતી ઓલા હાથે ઠેકડા માર્યા એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણાને આપી દેવો એ અર્જુન કે છે કે મારા બાપ તું તો જાગેશ ને અમારે શું જાગીને કામ છે અને હવાની રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકો તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નહીં દે તું હું કહું એમ કરીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામા રથ આવ્યા અને હરોજ નારાયણ કોર કાઢે ભલ ઉગ્યા ભાણ બાણલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશ્યપ રાઉત ઉદોય તું હરુવળ તારા ગયા જળવળ જળાળ કેરડો મીડો પાથરવા અને હામા રથ આવ્યા અને બાકા છીક બોલવા મંડી અને ભીષ્મએ જોયું ને આમ અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા એ તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું માર નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ અને રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે થકેલ ત્રાંબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો શક્તિ છો તમે ધારો તો બાપુ અને વાત એ સાચી કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો ઈ શક્તિ છે અને ભીષ્મ બાપુ પીડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાના આ મૂકીને જ જવાના તું એક ગણી દઈ દઈશું કે છે ભાઈ બીજું કઈ ખોટું ન લગાડવું કારણ કે અમારે કેવું થયું એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના પૈસા મેળવતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય કોઈની ઈદ ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર એ કે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે પિતૃ નડે એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને 2-3 દરબારો અમારા મત બાપુ બહુ સમજીને બોલવું પડે હજી ભલે જેનો રાજ હોય નો રાજ અમારે નથી કરવું પણ જે કરંટ અમારો હોય
એ અમારો જે શેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે. એ પિતૃ જેવા કીધા ને એ બે દરબારો આવ્યા. એ કે આમ એક બાજુ ખાઈ જા, તારું પેમેન્ટ હશે મળી જશે. કલાકારો ગણાય છે અને તને મારતા નથી, તારું પેમેન્ટ છે. આ છે નહીં અમારા કેલૈયા કુંવર છે, તને પિતૃ હોય છે. બાપુ બોલવા મેં હમણાં કીધું એમ બાપુ સ્ટેજની મર્યાદાઓ. આ દીકરો છે ને એ તમારો દીકરો છે, મારો દીકરો છે, એવો વિવેક હોવો જોઈએ. હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે ને કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો. એ કે એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટનું પૈતું ન કે ગેસ ના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. આ બધું સમજે ને. આ કઈ આમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના એવું કઈ આમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના એવું નથી. તમે કઈક અહીંયા આવ્યા છો ને કઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને એ કઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધી. પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય. કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો. બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈ પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક હબાકો આવે ઘરે માણા જેવો માણા વયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજા, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરનો કૂતરો ને ગધેડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતા. બોલો કૂતરા ને ગધેડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખંભા સુધી ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાથ નોંધ કરે. પણ આપણે તો ચમ પસડે, આ ચમ પડે ઈ જ ગોતી. પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું તાનું લોહી પડે. આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી દે. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી શકતા. પ્રેમથી રહ્યો, હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવતો, તે કોક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી. તે કે સુરદાસ વર્તાય છે કે ના? કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો? ઈ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મને નથી વર્તાતું, પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી. જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને, એક જ બોર્ડમાં ભણાવતો હોય, પણ એમાં એન્જિનિયર એમાં હોય, ડોક્ટર એમાં હોય, વકીલ એમાં હોય, લુખો એમાં હોય, લફંગો એમાં હોય, આતંકવાદી એમાં હોય, અને રાજા ને મહારાજા ને બધા એમાં હોય. બોલો તો એક જ બોર્ડમાં ભણાવે. તો આતંકવાદી એમાંથી આ મોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે, મોદી સાહેબ એકલા કોઈ ભણાવ્યા છે, એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી.
પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા હતા અમારા ભણતા. તને કોઈ હળદરે 100 ગ્રામ દે એવું નથી. મોદી સાહેબ ભણતા તું 81 માં ભૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો. પેલી વાત જ તારે બોલાતું જ નથી. અમને કેટલા એમ કે અમે આનોશન પણ લઈ ગયા હતા આનોશન પણ લઈ ગયા હતા. બોલો હવે આવડા નો હતો હું ભૂખ્યો મરી ગયો. શું ભલા માણાની વાતો તો તમે જો મીઠે ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા જાય ને પછી જ બાપુ એની કિંમત થાય છે. બાકી કોઈની કિંમત થતી નથી. એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને માં ગંગાએ કીધું કે મધુસૂદન તે મારા દીકરાને દગો કરીને માર્યો ને. કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ તે શિખંડીને આગળ રાખ્યો તો પણ એ જગ્યાએ જો કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. તને હોત દેખાડત મારો દીકરો. બાપુ આને જનેતા કહેવાય. તરાવીને ધાનનો નીપજે એ કોડવીનું માળું ન હોય. જેહળા જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. માને ખબર હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના જીજાબાઈના ઉદરમાં હતા ને તેથી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી હતી. મારું દીકરો મને ભગવાન આપે દીકરી આપે. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન હોય. આની ખુમારી માને હોવી જોઈએ. પણ હવે મામાં ઠેકાણા ન હોય. વાણંદ પાસે વાળ કપાવે. બોલો ખુલકોડાના પૂંછડા જેવા હોય વાળ. આમ તેમ હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય. હે શું વાત આપણે 60 વર્ષની બે ઉંમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો હવે તારી હરીજીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાલ. અરે બાપુ માં તો માં છે મારા રામ. મેં કીધું એમ જેટલા સફળ પુરુષો છે ને એમાં એક ભગવતીનો હાથ છે. એક જોગમાં એનો હાથ છે. લખી લેજો. કોઈ જેટલા સફળ પુરુષો હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતી જોગમાં એનો હાથ છે. આ મોટી કરતા હોય અને તમે ઇનકોર આવો અને એમ કે અરે હાલો અમે મોજરું આવ્યા અમને તમે બહુ હાચવા ચા ને પાણી. મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલ આમ લઈ જઉં અને રહોડામાંથી હાણીસો લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન હગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલામાં. ભાઈ બંધમાં ઠેકાણા ન હોય. હગામ ઠેકાણા ન હોય. ઘરે બૈરાનો ઠેકાણો. બહાર નો થાકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય. ઘરે થાક્યો હોય ચા જાય. મને કયો આપણે ડેલામ ગીરા ચા ગયા તા. અરે પણ પાણી તો પીવા દે. ચા ગયા તા ચા નથી ગયા. આય આવ્યા પાછા આય. અમુક તો ઘરે જવાનું નામ નથી લેતા અને ઘરે હક હોય ને કે હવે આપણે જો ઘર સિવાય હવે ઘર ભેગું થવું હો. અને અમુક ઘરનું નામ લો ને તો મને આમ થવા મળે કે ઘરે ભડકા લાગે. નામ જ નથી લેતા ઘરે દેવા. અહીંયા સોટતા હોય કે બે દી બહાર હું આનું કરી મજા કરી. ઘરે તો ભડકા જ છે. હારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા ન હોય. હારા સંતાન હું તો ઈશ્વરમાં હું તો એમ કહું છું કે તમે માગો કે મારા નાથ તું 5 નહીં 2 દે પણ હારા દેજે. અને હારા નો દે એક તો નો દેજે. બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો. પણ વ્યવસ્થિત દેવાનું હોય તો નગર નો દેજે. કઈક માગણી બાપુ એવી હોવી જોઈએ. આ તો પછી કાંઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ભરાણા છે ને અમુક કીધાની વાત જ નથી. કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલે હકડો ભલો સપૂત. બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને 7 પેઢીઓના નામ હોય. દીકરા 4 પ્રકારના હોય. દીકરો પુત્ર ગગો અને છોકરો. આપણા બેઠા બધા દીકરા છે ને બધા પણ ચારેયના ખાતા અલગ અલગ છે.
અમુક અમુક વાતો તમને નહીં કોઈ ગઈ. મને ન બોલાવો તો ન બોલાવતા, આપણો કઈ પ્રોગ્રામ ત્યાં હાલે છે એવું કઈ છે. ભગવાનની દયા છે. હું હાસ્યું ન આવું એટલું મને ભગવાને આપ્યું હોય, પણ મને સાચું ન કહું ત્યાં સુધી મને હક નથી થતો. અને જોકે સાચું સાંભળે છે, બધા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. કારણ કે હું એમ કહું કે આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય. હું એમ કહું મા બાપની સેવા કરાય, પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે ખરેખર મા બાપની સેવા કરવી પડે. અને આપણે મા બાપની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે. વ્યાજ છે ચૂકવી દેવાના છે, એમાં પછી રોદેડા રોએ મેળ નથી પડવાનો. એટલે કહેવાનો મારો મિનિંગ, 4 પ્રકારના દીકરા હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ 1000 રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા 1500 રૂપિયા, મારો બાપ 1000 લખાવતો ને મારા 500 વધીને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરી આવે, એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ઉભા રહ્યો મારી બાણ પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને પી અને ધૂળીમાં માછું ગાલીને પડ્યા હોય, સટી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, સમજી લેવાનું આનું નામ છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હોય. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો, સગાર શાહ કોકનો દીકરો, જલારામ કોકનો દીકરો. બાપુ કેવડી ના મા બાપની કમાણી છે, આ જગત આખી યાદ કરે. 18 વરાણે યાદ કરે. તમે વિચાર તો કરો. એમાં જલાની ઝોપડીએ તમે આજ જાઓ, બાપુ એ એમ કે કાંઈ ખાતા કે નહીં જવાનું, બાકી રૂપિયો એકે નહીં જોવું, 1 રૂપિયો નહીં નાખવાનો. જલાની ઝોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે. શું આપણે વાત કરીએ. તમે દાદા મેકર ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને અહીંયા ખબર હોય, અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે. શું આપણે વાતો કરી. આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય, એક એની સમાધિ હોય, અહીંયા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ ન બોલીએ, કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં